कोई भूमि पर एक संत साधना करे, संत तपस्या करे त्यारे ते भूमि पण एक आश्रम अथवा तो धाम बनी जतुं होय छे। भक्ति करवी, मनुष्यनी अंदर मनुष्यનું કામ કરવું ને માનવ ધર્મ રાખવો। લાલદાસ બાપુની બહુ સત છે, ગાયત્રી માનું બહુ સત છે અને આપણા ધારેલા કામે બધે પૂર્ણ થાય છે। અહીંયા આખા વિશ્વને એને કૃપા કરી નાખી। કે અમારે ગધેથર આશ્રમ મંદિરે જઈને અમારે વડની નીચે વીરપસલી મહત્વ અમારે અહીંયા જઈને બાંધવું છે કે માં ગાયત્રી અને બાપુની કૃપાથી જ બધું થઈ શકે, બાકી શક્ય જ નથી। खास अहीं आ आश्रमनी अंदर ज यज्ञशाळा पण आवेली छे। 1.25 વર્ષ तो सतत यज्ञ बापुए अहींया करेलो छे। झाझा वर्षोथी यज्ञशाळा पण छे। पोतानो वधारे समय तप अने साधनामां पसार करता होय छे। कायमीने माटे रूटीनमां राजू भगत अने बापू साधना कुटीनी अंदर 21 કલાક अंदर साधनामां रही अने फक्त 3 કલાક आवी अने बधाय पब्लिक वच्चे आवी अने दुखियाना दुख मटाड़े छे। पछीथी बापू एना हाथथी ज वडलो वावेलो छे। विशाळ संख्यामां भाविक भक्त होय तो पण तेने प्रसादनी सरळताथी व्यवस्था थाय तेवी रीते तकेदारी राखवामां आवी छे। 2002 मांथी बापुए साह सहकार ने बधी देवानो अने रोटली राजू भगत बनावता। पछी 2016 में अमारे 351 कुंड यज्ञ थी त्यार थी शाक संभारण बधी 500,000 माणस बधी हूँ बनावता। मन मरे ने माया मरे अने मर मर जाय शरीर। અમારે ધારેલું કામ થયું છે એટલે આવી છે। મારા ધણીને હાજા નરવા માએ ઉગાડ્યા છે એટલે અમે આવ્યા છીએ। એટલે અમે વારંવાર આવતા રહીએ છીએ અહીંયા અને અહીંયા બાપુના દર્શન કરવા ઘણા લોકો આવે છે અને અહીંયા શ્રદ્ધા ભાવપૂર્વક આવે છે અને બાપુના દર્શન કરે છે। લાલ બાપુ અહીંયા કાયમ 8 થી 11 નીકળે છે અને જે અહીંયા દવા લખાવવા આવે તેને મદદ કરે છે। दर्शक मित्रों, आज आ तीर्थ दर्शन कार्यक्रम अंतर्गत एवं ज एक संत ने मळवुं छे कि जेमनुं पोतानुं समग्र जीवन तप साधना अने जीवन कल्याणनी अंदर समर्पित कर्युं छे। एवा एक संत एटले उपलेटानी बाजुमां आवेल गधेथड़ गायत्री आश्रम अने वेणु नदीने कांठे आश्रम आवेलो छे। त्याना संत एटले परम पूज्य श्री लाल बापू आजना तीर्थ दर्शन कार्यक्रम अंतर्गत दर्शक मित्रों आपणी साथे जोडायेला छे। बापू खूब खूब कार्यक्रमनी अंदर हूँ आपनुं स्वागत करूँ छूं અને આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન। રાજાથી જય માતાજી। બાપુ જગ્યાના તમામ દર્શન કર્યા, ભાવિકો સાથે વાતચીત કરી। તો પ્રથમ તો આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં એક પ્રશ્ન થાય કે આ બધું ચાલે છે કેવી રીતે, મને એ સમજાતું નથી। હવે માતાજીની દયાથી, માતાજીની ઉર્જાથી અને માતાજીની શક્તિથી બધું ચાલી રહ્યું છે। જો આજે અમારા આશ્રમની અંદર પહેલેથી आज मारी उमर 65 वर्षनी थई छे। आज मारी 15 वर्षनी उमरे थी मैं संसारनो त्याग कर्यो छे अने साधु बनीने साधना आजे 45 वर्ष थया सतत साधना। आजे नागोदर जूनो आश्रम नागोदर गाम त्याना राजू भगत त्याना छे मारा शिष्य। ए गाममां मैं 3.5 वर्ष एक ज रूमनी अंदर रही अने साधना करेली
એ 3.5 વર્ષ બિલકુલ કમાડ પણ નહીં ખોલવું. રાજુ ભગત એક ટાઈમ થાળી દેવા આવે, બાકી કોઈ માણસને મળવાનો ને. 3.5 વર્ષમાં મેં ગાયત્રી મંત્ર 1.25 કરોડ ગાયત્રી મંત્ર કરેલા. એ મંત્ર કરીને અનુષ્ઠાન કરેલું. અને આ આશ્રમે અમે 98ની સાલમાં આવ્યા. આ નવો આશ્રમ બનાવ્યો. અહીંયા કાંઈ હતું ને, જંગલને ઝાડી જ હતું. અહીંયા આવ્યા પછી અમે ગુરુ શિષ્ય, રાજુ ભગત મારા શિષ્ય છે અને દોલુ ભગત એ મારા શિષ્ય છે. તો એ રાજુ ભગતે ને અમે બે એવો સંકલ્પ કર્યો કે આ જગ્યાના ગેટની બહાર 12 વર્ષ નહીં નીકળવાનું. 12 વર્ષને બદલે સાધના ચાલુ હતી ને મંદિર બનતું હતું, એટલે 2 વર્ષ વધારેથી અમે 14 વર્ષે ગેટની બહાર પગ દીધો. અત્યારે પણ અમારી સાધના સતત ચાલુ છે. હું ઝાઝા વર્ષો એકાંતવાસમાં બહુ રહ્યો છું. જૂના આશ્રમે પણ ગુફા હતી, એની અંદર હું 6 મહિના સતત સવારના 4થી બપોરના 1 વાગ્યા સુધી રહેતો. અને અહીંયા પણ ગુફા છે. આ નવો આશ્રમ એ ગુફા બને. ઝાઝા વર્ષો મેં સાધનામાં જ વિતાવ્યા. 1.25 વર્ષના મૌન પણ મેં ઘણી વાર લીધેલા. અત્યારે હાલની તકે પણ અને ઘણા વર્ષોથી જે ચાલુ છે, 21 કલાક સાધનાની અંદર રહેવું અને 3 કલાક બહાર આવવાનું. અટાણે જે આરતી થાય ને એટલે અટાણે આવીએ. હવે અટાણે 11 વાગ્યા સુધી રહીએ. 11 વાગે આવીએ, એમાં માણસને ભોજન કરાવીએ, સત્સંગ કરીએ. કોઈ દર્દી આવ્યો હોય તો દેશી દવા, ઔષધિ, ઓહળિયા બતાવીએ. એ અમારી કાયમીની સેવા અને ફ્રી સેવા. બિલકુલ આજે એટલા વર્ષોથી અન્નક્ષેત્ર હાલે છે તો એ બધી ફ્રી સેવા. બીજા નંબરમાં અમારા આશ્રમ માટે અમે એટલા વર્ષોમાં હજી ફંડ-ફાળો કે જાહેરમાં કોઈથી ફંડ-ફાળો કર્યો નથી. આશ્રમમાં કોઈ પહોંચ બુક રાખી નથી અને બેંકમાં કોઈ ખાતું પણ નથી. જે કાંઈ આવે છે એ પબ્લિકનું છે. પબ્લિક જમે, પબ્લિક ખાય ને પબ્લિક વાપરે, એ અમારી ભાવના. અને અમારી તો એવી નિયમ અને પહેલેથી પદ્ધતિ છે કે આશ્રમની અંદર પબ્લિકના પૈસાથી શરીર માટે ભૌતિક સુખના સાધન એક પણ નહીં વસાવવાનું. અમારા આશ્રમની અંદર નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાઇકલ. એક પેદલ સાયકલ રાખી છે બાજુના ગામમાં દૂધ સાઈડ લેવા જવા માટે. બાકી કોઈ પણ વસ્તુ વસાવી નથી. જે અમારા શિષ્યો દેવા આવે તો એને પાછું અમે પાછી સુપ્રત કરી દીધી. અમારે એક શિષ્યએ ગાડી દેવા આવ્યા હતા તો ગાડી અમે પાછી આપી દીધી. અમારે ગાડી શું કરવી? આ પબ્લિકના પૈસાથી અમારે ડીઝલ ના ભરાય. એ જે એવું કીધું શાસ્ત્રોની અંદર કે જેમ બને એમ પબ્લિકનું ઋણ ના ચડે એવી રીતે જીવન જીવવું. આજે મારા વખાણ નથી કરતો, પણ આજે અમે એવા નિયમથી રહી છીએ કે આજે 45 વર્ષથી તો મેં ઘી દૂધ નથી ખાધું કોઈ દિવસ. ડૉક્ટરો એમ કે શું કામે નથી ખાધું? તો હું એને એમ કહું કે ભાઈ મને હદે છે, ભાવે છે, પણ ગરીબ માણસના છોકરાઓને, ગરીબ માણસના છોકરા એને બિચારાને અવળી તંગતોડ મહેનત કરે તો છાશ નથી મળતી. તો અમારે અહીંયા કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા માળા ફેરવાની છે. તો આ ઘી દૂધના ખોરાક ખવડાવીને આ શરીરને શું કરવાનું છે? બાપુ, તમે સરસ ટૂંકી વાત કરી છે આશ્રમ વિશે. અને કોઈ દેવી શક્તિ હોય છે, શક્તિ કામ કરતી હોય છે, દેવી શક્તિ કામ કરે છે. અને બાપુ, હવે આ દર્શક મિત્રો, હજારો દર્શક મિત્રો અમને બીજા કાર્યક્રમોમાં કોમેન્ટ કરતા હોય કે બાપુના જીવન વિશે થોડી માહિતી આપો. ખરેખર આ લાલ બાપુથી ઓળખે છે અત્યારની. લાલ બાપુના બાળપણથી લઈને અત્યાર સુધીની થોડી મારે ટૂંકમાં વાત કરવી છે. ખરેખર અમારા મીડિયાની ભાષામાં બાપુ કહીએ આમ તો ટૂંકો સવાલ છે પણ મહત્ત્વનો. આ લાલ બાપુ છે કોણ, એવું કેવું હોય તો શું કહેશે? હા, આજે મારી જન્મભૂમિ પણ અહીંયા જ. મેં મહેનત ને ખેતી કરી. મારા બા બાપુજી અને અમે 6 ભાઈઓ. અમારે ખેતી, એ ખેતીમાં ઘણી વર્ષ કામ કરેલું. ત્યાર પછી 7 ચોપડી હું ભણેલો. 7 ચોપડી ભણીને ઉઠીને પછી ખેતીના કામમાં લાગ્યા. ત્યાંથી પછી આ નાગોદર જે ગામ કીધું રાજુ ભગતનું, ત્યાં કારખાનું હતું સિમેન્ટના પાઇપનું. એમાં 3.5 રૂપિયા મેં મજૂરી પણ કરેલી 6 વર્ષ. ત્યાર પછી એને ગામના એ જ કારખાનાની પાછળના ભાગમાં મેં મારી જાત મહેનતથી નાનકડો આશ્રમ બનાવ્યો. એ આશ્રમ બનાવીને મેં સાધના શરૂ કરી. ત્યાંથી સાધના કરતાં કરતાં પછી ગામ નજીક આવી ગયું. એટલે પછી એમ થયું કે હવે આપણે એકાંતમાં રહેવું. તો અમે આ ટેકરો હતો, આ ટેકરા ઉપર જંગલને ઝાડી હતા, એ બધું સાફસૂફ કરી અને અહીંયા આશ્રમ બાંધ્યો. અને અહીં આવીને અમે પાછી સાધના શરૂ કરી. આજે
આ આશ્રમને 24 વર્ષ થયા છે અને અહીંયા જે પબ્લિક આવે છે એ શ્રદ્ધા ભાવ અને વિશ્વાસથી આવે છે. અને મારું નામ લાલુભા તરીકે હતું, હું ક્ષત્રિય જાતે, પણ મારું નામ લાલુભા તો એમાંથી પછી લાલ બાપુ કહીને પબ્લિક ઓળખે છે અને મારી સાધના સતત ચાલુ છે. અમે ત્રણેય શિષ્યો અહીંયા, 2 શિષ્યો મારા, એ 2 અટાણે, એક શિષ્ય જગ્યા સંભાળે, એક શિષ્ય રાજુ ભગત મારી સાથે સાધના ખંડમાં મારી સેવામાં હોય છે અને મારી હારે હારે ભજન કરે છે. એટલે અમે ત્રણેય શિષ્યો થઈને આશ્રમ ચલાવીએ છીએ. અન્નક્ષેત્ર ચાલે છે. બીજા નંબરમાં ઘણા વર્ષોથી આ સત્સંગ દ્વારા વ્યસન મુક્તિ માટેનું અમારું અભિયાન બહુ મોટું છે. આજે ઘણા બધા એવા વ્યસનીઓ કે જે દારૂ, ગાંજો, ચરસ, ભાંગ, ધતુરો, તમાકુ એવા બધા વ્યસનોથી આજ મુક્ત ઘણા બધાને કર્યા છે. એ માતાજીની કૃપા છે. અમે તો એક નિમિત્ત છે, પણ ઘણા બધા એમાંથી નીકળી ગયા છે. બીજું મારો ધ્યેય એક અંધશ્રદ્ધામાંથી પબ્લિકને બહાર કેમ કાઢવી એને માટે અમારે ખૂબ ઝુંબેશ છે. આજે અમારા રાજકોટ જિલ્લાની અંદર આજ 2-3 ગામ એવા હતા કે જેની અંદર આજ પેઢીઓ થયા, વર્ષો થયા, જે માતાજીને પશુ બલિ ચડતા હતા, જે 71 પેઢી થયા. આજે એ ગામના આગેવાનોને અહીં બોલાવી એને સમજાવી, શાસ્ત્રોક્ત વેદના નિયમ સમજાવી અને 3 ગામમાં આજે અમે જીવ હિંસા બંધ કરાવી છે. એવી અંધશ્રદ્ધામાંથી કાઢવા માટે અમારી જાજી મહેનત ને જાજી ભાવના ને લાગણી છે. અને બાપુ, તમે થોડી વાત કરી છે વિશેષ કામગીરીની. હવે તમારા જીવનમાં મૂળ આવવું છે ફરીવાર. તમારું બાળપણ, ત્યારે જે આધ્યાત્મિકનો નાતો અને સંસ્કારનો વારસો મેળવ્યો એ કોની પાસેથી? એનું એવું છે, મારું જીવન હું તો એમ માનું છું કે પૂર્વજન્મની કાંઈક ભક્તિ અધૂરી રહી ગઈ હશે, એને હિસાબે આ બધું પ્રાપ્ત થયું છે. બીજું, મારી મા અને મારા પિતાશ્રી, જ્યારે હું ભણીને ઉઠ્યો ત્યારે મારા દાદીમાં એ 100 વર્ષની ઉંમરના હતા. જ્યારે હું ભણીને આવું અથવા કામ કરીને આવું ત્યારે મને એમ કહે કે બેટા 5 અધ્યાય રામાયણના વાંચ. આજે હું પહેલેથી રામાયણ, મેં મારી દાદીમાં સુરદાસ હતા એની પાસે બેસીને આજે 11 વખત રામાયણ પૂરી કરેલી અને એના આશીર્વાદ માતા પિતાના અને દાદીમાના, એના આશીર્વાદથી મને ભક્તિભાવનો એક રંગ લાગ્યો. એના હિસાબે ધીરે ધીરે મારા બાળ ગોઠીએ બધા ભેરા રમતા હોય, આજે બધા ગારાના બળદને ભેહુંને હાંડિયાને એવા બનાવે. આજ પહેલેથી બાળપણમાંથી મને ભગવાનની મૂર્તિ બનાવવાનો એક ભાવ, એટલે પહેલેથી બાળપણથી જ મારા વડીલોના આશીર્વાદ અને પરિવારના આશીર્વાદ અને શાસ્ત્રો વેદ પુરાણનું અધ્યયન કરેલ, એમાંથી મને જે કાંઈ જાગૃતતા આવી એને માટે હું સાધના સતત કરતો રહ્યો. તો આજે એટલે સાધના કરતાં કરતાં આજ 65 વર્ષ થઈ, એટલે આજે અમારા આશ્રમની અંદર અવળું અન્નક્ષેત્ર હાલે છે. છતાં અહીંયા કોઈ પગારદાર બીજા કોઈ રાખ્યા નથી. સ્વયંસેવકો આજુબાજુ ગામના જે આવી અને સેવા કરી બધાને જમાડે છે અને બધી વ્યવસ્થા કરીને આજુબાજુના અમારા સેવકો જ બધું કામ કરે છે. કોઈને 1 પૈસો દેવો પડતો નથી અને ફ્રી આવીને સેવા બપોરે ને સાંજે 2 ટાઈમ હાજરી દઈને આજે પબ્લિકને જમાડે છે. વાહ. અને બાપુ, તમારા અભ્યાસની વાત કરી, આધ્યાત્મિકનો નાતો, અને તમે ત્યારબાદ એક કંપની સાથે જોડાયેલા. ત્યારે કોઈ એવી આર્થિક પરિસ્થિતિ નબળી હતી કે એવો કોઈ સંજોગ? હા, આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એનું કારણ છે અમે 6 ભાઈઓને જમી થોડી ટૂંકી, એટલે પછી ત્યારે આપણે દુકાળ પડેલા, 2-3 વર્ષ દુકાળ પડ્યા એ સમયમાં. એટલે હું 77ની સાલમાં ત્યાં નાગોદર આશ્રમે ફેક્ટરીમાં જોઈન્ટ થયું. ત્યારે મને એ સમયે 8 કલાકના 3.5 રૂપિયા મજૂરી આપતા એ સમયે. પછી ન્યાય અમારા શેઠ હતા ઉપલેટાના સોની, એટલે મેં એને કીધું, મેં કે મારે અહીંયા કામે કરવું છે અને ભજને કરવું છે, મને એક રૂમ આપો. મને એને એક રૂમ આપ્યો અને મેં એ રૂમમાં યજ્ઞકુંડ બનાવી, પૂઠાનું મંદિર બનાવી અને મેં ત્યાં પહેલી વહેલા શરૂઆતમાં 2 વર્ષ ફેક્ટરીની બહાર પગ ના દેવો એવો સંકલ્પ કર્યો અને 24 લાખનું અનુષ્ઠાન મેં ત્યાં માતાજીની સાનિધ્યમાં પૂરું કર્યું. મેં કામ કરતાં કરતાં ત્યારે દિવસના કામ કરું એ ઘીરે મોકલી દઉં પૈસા, અને મારે જે હવન હોમમાં જે પૂજાપાનો ખર્ચો થાય
એ રાતનો ઓવરટાઈમ કરીને હું પૂરું કરું એ પૂજાપાનું. એવી રીતે મેં ત્યાં પણ કામ કરતાં પણ સાધના મારી સતત ચાલુ. 60 મજૂરાઈને હું કામ કરતો તો એ 6 મહિનાનું મૌન વ્રત હોય એની સાથે. આમાં છે ને બાપુ ભક્તિ બહુ કરતા હોય તો અનેક તકલીફો પડે. નરસિંહ મહેતા લઈ લો, મીરાબાઈ લઈ લો, એટલે તમે ખરી ભક્તિ ત્યારથી કરતા કંપનીમાં કામ એટલે સાંભળવું પડ્યું હોય. નાઝીરની વાત લઈ લો તો એ ત્યારે સંજોગો કેવા બનેલા, કઈ મુશ્કેલી? મુશ્કેલી તો આવતી, કોઈ મુશ્કેલીને આપણે ગણકારતા નહીં. આપણે સીધો દોરો જ પકડો તો જે કરે એ માં કરે છે. ગાયત્રી માં, આજ ગાયત્રી માનું તરણ પછી મારા ગુરુજી અહીં બાજુના ગામ ઢાંક ગામ છે, ત્યાં મગનલાલ જટાશંકર જોશી કરીને એને મને યજ્ઞોપવિત સંસ્કાર અને ગાયત્રી મંત્ર આપેલો. એટલે ત્યાંથી પછી મેં શરૂઆત કરી. એ તો ગ્રસ્તી હતા, એ તો દેવ થઈ ગયા છે, પણ ત્યાર પછી મેં સતત આ સાધના ચાલુ રાખી. અને એ સાધના ચાલુ રાખતા ત્યાર પછી તો અમે અહીં મંદિર બનાવ્યું. 11ની સાલમાં અહીંયા 351 કુંડી યજ્ઞ કર્યું. અને જ્યારે નાગોદર મેં 3.5 વર્ષનું અનુષ્ઠાન કર્યું ત્યારે 96ની સાલમાં ત્યાં 151 કુંડી યજ્ઞ કરેલો. ત્યારથી આ આશ્રમ આવ્યા પછી 11ની સાલમાં 351 કુંડી યજ્ઞ કર્યો. તે પછી 16ની સાલમાં 551 કુંડી યજ્ઞ કર્યો. જ્યારે 351 કુંડી યજ્ઞ કર્યો ત્યારે 7 દિવસના આયોજનમાં ભાગવત સપ્તાહ સાથે યજ્ઞ પણ સાથે 351. એની સાથે સાથે આપણે ભોજનની વ્યવસ્થા 18થી 20 લાખ માણસે એ સમય પ્રસાદ લીધો હશે. જ્યારે 16ની સાલમાં પ્રસંગ કર્યો 551 કુંડી યજ્ઞ, ત્યારે લગભગ 30-32 લાખ માણસ ભેરું થયું 7 દિવસની અંદર. ત્યારે ભાગવત સપ્તાહ સાથે હતી, સર્વરોગ નિદાન કેમ્પે સાથે હતો. જે આજુબાજુના છે મુંબઈ સુધીથી ડૉક્ટરોની ટીમ આવી અને અહીં સેવા બજાવી, ફ્રી સેવા કાયમીને માટે 250 ડૉક્ટરો સેવા આપતા. 7 દિવસ સેવા આપી, એમાં 18,000 દર્દીઓએ લાભ લીધો. અને 18,000 દર્દીઓમાં દવા હોતે ફ્રી બધા દર્દીઓને એ પણ આપવામાં આવી. અહીંયા સેવા માતાજી અમને કરાવી છે. વચ્ચે આપણે વાત તો કરતા હોય કે 151 કુંડી યજ્ઞ, 351, 551 કુંડી, ખરેખર આનું શું મહત્વ? 351 તો એનું કોઈ હેતુ હશે? જેમ જાજા કુંડ થાય એમ જાજા મંત્રની આહુતિ થાય. જેમ જાજા મંત્રની આહુતિ થાય એમ જાજી ઉર્જા મળે અને શક્તિ મળે. એમાંથી દેવી પ્રસન્ન થાય. કેમ કે જે મંત્ર એક કુંડે બોલાતો હોય તો આજ 351 કુંડ બોલાતો હોય તો એક મંત્રને હારે 351 મંત્ર બોલાતા હોય. તો આજે આખોથી બોલાય તો કેટલા મંત્રોની આહુતિ અપાય. જે અગ્નિનારાયણ છે યજ્ઞકુંડની અંદર, એમાં એ આહુતિ અપાય મંત્ર સહિત, તો એ કેટલું બધું ફળ મળે. ચોક્કસ. પછી હું કંઈ પાઠશાળામાં ભણવા ગયો નથી, 7 ગુજરાતી ભણેલું, પણ મારી મેળે મેળે પઠન કરી અને સંસ્કૃત મેં બધી શીખેલું. અને આખો ગાયત્રી યજ્ઞની પદ્ધતિ બધી મેં સરળતાથી શીખી. અને મેં પોતે 350 યજ્ઞ તો કરાવેલા. ત્યારે હું બહાર જાતો, કોઈને ઘેરે યજ્ઞ કરવો હોય તો હું યજ્ઞ કરી આવતો. મારી હારે 5-7 જણા હોય, એક બ્રાહ્મણ ભેરા રાખી યજ્ઞ કરતા. પણ યજ્ઞમાં જેનો અધિકાર હોય એ અધિકાર પ્રમાણે યજ્ઞ કરવાનો. આપણે ક્ષત્રિય છીએ તો આપણે દક્ષિણા લેવાનો અધિકાર નથી, એ પૂજાપો લેવાનો અધિકાર નથી. તો અમે એક ભેરા બ્રાહ્મણને રાખી. એ બ્રાહ્મણને રાખી યજ્ઞ પૂરો થાય, આપને એક ચોખાનો દાણો ના ખપે અથવા એક દક્ષિણા ના ખપે, જે કાંઈ વસ્તુ છે એ બધી બ્રાહ્મણને ભેટ આપી દેવાની. એવી રીતે મેં 350 યજ્ઞ કરેલા. અને બાપુ સ્વાભાવિક છે કે કોઈ સંત હોય, મુખ્યત્વે 10 નામ સાધુ લીધો, બીજા સાધુ તો રામ મંદિરની પૂજા, રામની પૂજા કરે. તમે ગાયત્રી માતાનું જે ગાયત્રી મંત્ર, ગાયત્રી માતાજીની મને એક અનુભૂતિ બાળપણમાં થયેલી. અને હું ઉપલેટા જાતો ત્યારે ત્યાં પુસ્તક ભંડારની અંદર ત્યાં ઊભે રહીને જોયું તો 5 મુખ ને 10 હાથ, એને માથે લખેલું ગાયત્રી વ્રત પૂજન. એટલે પુસ્તકો તો અનેક હતા, પણ આ એક પુસ્તક જોઈને મારું મન એની અંદર ચોંટી ગયું. એટલે એ ભાઈને કીધું, મેં અટાણું પૈસા લઈ એવો નથી, ફરી વાર હું આવી ત્યારે લઈ લે, આ ચોપડી સાચી રાખવાની છે. એ પુસ્તક મેં લઈ અને એની અંદર જે વિધિ વિધાન અને બધું બતાવ્યું. એટલે મને ગાયત્રી માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા. પહેલાં હું હનુમાનજીની પૂજા કરતો હતો, પણ હનુમાનજીની પૂજા કરતાં હનુમાનજીએ મને મા બતાવ્યા, અને મા બતાવીની માની હારે હું જોઈટ થઈ ગયો. હજી સુધી અમે મા હારે જોઈટ થયેલા છે. અને બાપુ ગાયત્રી મંત્ર બધા બોલીએ છીએ, અમે બોલીએ છીએ, પણ એનો મહિમા શું છે એની વાત કરશો મારા દર્શક? ગાયત્રી મંત્રમાં એવું બતાવ્યું છે શાસ્ત્રોની અંદર
કે ગાયત્રી મંત્ર છે એ મુંગુટમણી છે. બધા મંત્રો દેવી દેવતાઓના દરેક મંત્રો છે એના કરતાં વિશેષમાં વિશેષ અતિ ઉત્તમમાં ઉત્તમ હોય તો ગાયત્રી મંત્ર છે. અને ગાયત્રી મંત્ર ઉત્તમ એટલે છે કે બીજા મંત્રોની અંદરમાં કાંઈક ને કાંઈક માગણી છે કે મને સુખ મળે, મને સંપત્તિ મળે, મને વૈભવ મળે, મને કાંઈક મળે, કોઈ કાંઈ મળે. જ્યારે ગાયત્રી મંત્રની અંદર એવું વસ્તુ વણીને વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રને પ્રતિષ્ઠિત કરેલ છે. તો એમાં માગણી નથી ક્યાંય કે મને આ દ્યો, આ દ્યો, આ દ્યો. એમાં શું કીધું છે? ઓમ ભૂર્ભુવસ્વ એ 3 વ્યાહુતિ છે. તસ્ત વિતુર વરેણ્યમ સૂર્યનારાયણનો મંત્ર છે. આ સૂર્યની જ ઉર્જા છે. ગાયત્રી મંત્ર કોઈ બીજી વસ્તુ નથી, સૂર્યનારાયણની જ ઉર્જા છે. તસ્ત વિતુર વરેણ્ય, વિતુર એટલે નારાયણ. અમે તમને વરીએ છીએ મન વચન ને કર્મથી. અને સુખ સ્વરૂપ, પાપ નાશક ને દુઃખને દૂર કરવાવાળી એવી મા જનેતા ગાયત્રી માં અમને સદબુદ્ધિ આપી સન્માર્ગે પ્રેરો. બસ આ ગાયત્રી મંત્રનો અર્થ છે. સદબુદ્ધિ માગણી કરી, બીજી કાંઈ નહીં. જ્યાં સદબુદ્ધિ આવી જાય ત્યાં બધી વસ્તુ આપોઆપ ઓટોમેટિક સુખ સંપત્તિ વૈભવ આપોઆપ આવે. એ માગવું ના પડે, સદબુદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ. તો ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. અને બાપુ સ્વાભાવિક છે કોઈ સંત બને તો ભગવા કપડાં પહેરતા હોય છે. તમે શ્વેત વસ્ત્ર કેવી રીતે પસંદ કર્યું, એનું શું મહિમા? શ્વેત વસ્ત્ર એટલા માટે પસંદ કર્યું છે કે શ્વેત વસ્ત્રની અંદર ડાઘ પડે તો તરત દેખાય, બીજા વસ્ત્રમાં ડાઘો પડે એ દેખાય નહીં. સમજી ગયા? એટલે સફેદની અંદર જરાક ડાઘ પડે તો એટલે સતત ચેતતા રહીએ કે જીવનમાં ડાઘ ન લાગે કોઈ પ્રકારનો, અને આપણું આમનું જીવન પરિપૂર્ણ થઈ જાય એટલા માટે. અને આ આશ્રમમાં પણ કોઈ ડાઘ ન લાગે તે માટે અમુક આશ્રમના રૂલ્સ હશે, નિયમો હશે. અમારા આશ્રમના રૂલ્સ એવા છે કે દરેક જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ નહીં. દરેક વર્ણ અહીં આવી અને દર્શન કરી શકે, ભોજન કરી શકે અને સત્સંગ કરી શકે. દરેક વર્ણ. હમણાં અમારે ઉપલેટાની અંદર વાલ્મીકી સમાજ આજે 900 માણસો અહીં આવી અને પ્રસાદ લીધો અને સત્સંગ આવ્યો. અને એ આખે વાલ્મીકી સમાજને એવી ભાવના થઈ કે આપણે બાપુનું જઈને સ્વાગત કરીએ. એટલે અહીં સ્વાગત કરવા માટે આખો સમાજ અહીં આવીને અહીં મળ્યો અને અહીં બધાને ભોજન કરાવ્યું. અહીં કોઈ જ્ઞાતિભેદ નહીં, વર્ણભેદ નહીં, નાના મોટા. બીજા નંબરમાં એક તો ભોજન, વીઆઈપી અહીંયા કોઈ વસ્તુ વ્યવસ્થા નથી. વીઆઈપી કોઈ પણ મોટા અધિકારીઓ કે ગમે તે રાજકીય ક્ષેત્ર ગમે તે આવ્યો હોય, સૌ સાથે બેસીને ભોજન કરે, સૌ સાથે બેસીને સત્સંગ કરે. એનું અલગ રસોઈ બને, ગરીબ માણસની અલગ બને, શ્રીમંતની અલગ બને એવી વ્યવસ્થા અમારા આશ્રમમાં છે નહીં. બધા સરખા, કોઈનો ભેદભાવ કદી કર્યો નથી, હજી કરતા નથી. બીજા નંબરમાં અમારા આશ્રમની પવિત્રતા જળવાઈ અને ગરિમા જળવાઈ રહી. એટલે બહેનો આખો દિવસ આવે દર્શને, રાત્રે આવે, સત્સંગ આપણે 12-1 વાગ્યા સુધી બે, પણ રાતવાસો બહેનો એ નહીં કરવાનો આશ્રમની અંદર. હા, અહીં રાતે હો ને ઘેરે, રાતે અહીં અમારી વ્યવસ્થા રાખી જ નથી. કારણ આશ્રમની પવિત્રતા જળવાઈ રહી. આજ સમય ભયંકર ખરાબ હાલી રહ્યો છે. આજ ક્યારે ઘડીકમાં શું બને, આજ અમે સાધનામાં હોય અને બહાર શું બને ત્યારે કલંકિત એક જગ્યા થાય. આપણે કલંક લાગે, આશ્રમને, ધર્મને, બધાને કલંક લાગે. એના માટે પવિત્રતા જળવાય એટલે અમારો પહેલો રૂલ્સ આ રાખ્યો છે. ચોક્કસ. અને બાપુ તમારું લાલ બાપુ જે નામ પાડ્યું એ લોકોએ જ પાડેલું કે કોઈ નિશ્ચિત નામ? મારું નામ જ લાલુભા હતું. એમાંથી પછી બધાએ લાલ બાપુ કીધું, લોકોએ જ પાડી દીધું લાલ બાપુ. અને બાપુ તમે અનુષ્ઠાન કરો છો અલગ અલગ, એમાં થોડો પ્રકાશ પાડવો છે. એમાં અલગ અલગ દિવસો હોય કે 21 દિવસનું અનુષ્ઠાન? હા, એમાં એવું છે, જ્યાં વર્ષની અંદર 4 નવરાત્રિ આવે. મહા નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, અષાઢ નવરાત્રિ અને આસો નવરાત્રિ. એ 4 નવરાત્રિમાં અનુષ્ઠાનના એ પરમ દિવસો ગણાય છે. એટલે હું મારી જ્યારે યુવાની અવસ્થા હતી, અટાણે તો ઉંમર થઈ છે, પણ છતાં અમે અટાણે મંત્ર જાપની માથે વધારે ભાર મેળવ્યો છે. અનુષ્ઠાન અમે કરીએ પણ સતત રાત દિવસ એક જ સ્મરણ. નગર અમે 4 અનુષ્ઠાન કરતા. એકે અનુષ્ઠાન અમે ક્યારેય ખંડિત નથી કર્યું. 4 એ શ્રાવણ મહિનો આખો જે અટાણે શ્રાવણ મહિનો હાલે છે તો અટાણે અમે વિશેષ અમારે હાલે છે, વિશેષ જાપ કરવાના. પણ ગાયત્રી મંત્રના જ જાપ કરવાના વિશેષ. નમસ્કાર બધાને કરવાના,
પૂજા બધાની કરવાની, પણ ઈષ્ટ એક જ હોવા જોઈએ. માનીએ બધાને, નમસ્કાર બધાને કરીએ, વંદન બધાને કરીએ, બધું કરીએ, પણ ઈષ્ટ એક જ હોવા જોઈએ. દરેક ધર્મમાં એવું હોવું જોઈએ. ઘડીક ઓલું ઘડીક ઓલું ઘડીક ઓલું એ રીતે. અમે તો સત્સંગની અંદર પબ્લિકને હોતે કહેતો કે 100 ફૂટનો કૂવો ગાળો તો પાણી આવે, પણ 10-10 ફૂટના 10 ખાડા ગાળો તો પાણી ના આવે. 100 ફૂટ તોય થાય, 100 ફૂટ 10-10 ફૂટે તો એમાં પાણી ના આવે. તમારે 100 ફૂટ ઊંડે જવું પડે. એમ એક જ વસ્તુને પકડી અને સાધના જો કરશો તો તમારે જે સ્થિતિએ પહોંચવું છે એ તમને સફળતા મળશે, અનુષ્ઠાનની અથવા સાધનાની. અને બાપુ આ અનુષ્ઠાન હોય તે અનેક રીતે થતું હોય, આત્માના કલ્યાણ માટે, પરમાત્માના કલ્યાણ માટે, અમારે કલ્યાણ માટે. જાજુ વિશ્વ કલ્યાણ અર્થે અમે જાજુ કરેલું છે. જ્યારે અમે યજ્ઞ કર્યા એ યજ્ઞના સંકલ્પો પણ અમે વિશ્વ કલ્યાણ અર્થે આખા બોર્ડ લગાડીને એવું કે વિશ્વ કલ્યાણ અર્થે આ યજ્ઞ છે. અમે અમારું તો ભજન કરીએ છીએ દિવસના, રાતને કે દિવસના જે ભજન અમારા આત્માના કલ્યાણ અર્થે તો કરીએ છીએ, પણ પરહિત માટે, આજ પારકા જીવ માટે અમે વિશ્વ કલ્યાણ માટે આવા ઘણા બધા યજ્ઞો અને ઘણા બધા અનુષ્ઠાન કરીને સમર્પણ આપણે અર્પણ કરેલા છે. અનુષ્ઠાન થતું હોય ત્યારે ઉપવાસ હોય કે અનુષ્ઠાન હોય એની કામગીરી, મતલબ એમાં જપ જ કરવાનો હોય કે અનુષ્ઠાનમાં એવું હોય છે, અનુષ્ઠાનનો સંકલ્પ પહેલાં સત્ય હોવો જોઈએ. સંકલ્પ બળ બહુ મોટું છે. કોઈ પણ આપણે જપ કરી સાધના કરી એની અંદર સંકલ્પ બળ બહુ મહાન છે. એટલે સંકલ્પ પહેલાં શુદ્ધ હોય. બીજા નંબરમાં મંત્ર જાપ તો સતત કરતા જ હોય, પણ અનુષ્ઠાન કેને કહેવાય? જે દેવના જે જાપ કરો એના દશાંશ હોમ કરવો પડે, એના દશાંશ ભાગનો હવન કરવો પડે. એ હવન થઈ જાય, એ હવનના દશાંશનું તર્પણ કરવું પડે. એ તર્પણનો દશાંશ માર્જન કરવું પડે, અને માર્જનના દશાંશ ભાગમાં બ્રહ્મભોજન કરાવવું પડે. આ બધું પરિપૂર્ણ થાય એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. ત્યારે આપણે ઉપવાસ જ્યાં સુધી જપ ચાલુ હોય ત્યાં સુધી ભોજન ન કરી શકીએ. શ્રદ્ધા હોય, ભાવ હોય, દુઃખો પણ દૂર થતા હોય છે. તો આમાં શું લાગે, કઈ ચેતના કામ કરતી હોય છે કે લોકોને એવી આસ્થા હોય છે? એમાં એવું હોય છે, જે દર્દીઓ આવે છે એ વિશ્વાસ લઈને આવે છે, શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે. આજ થાકીને આવે છે. જે ડૉક્ટરોએ હોય રજા દઈ દીધી હોય કે હવે તમે ઘરે સેવા કરો, આ નહીં રહે, એવા HIV અમારી પાસે લગભગ 150 કેસ છે. તે પછી કેન્સરના એટલા બધા છે, TBના એટલા છે. એટલે ઘણા બધા બીજા અનેક દર્દીઓ આવે. એ બધાની સારવાર માત્ર વનસ્પતિ ઓળખાવી દેવાની, દવા આશ્રમમાં રાખવાની નહીં, દવા વેચવાની નહીં, દવા દેવાની નહીં, ઓળખાવી દેવાની કે આ વનસ્પતિ આ દર્દમાં કામ કરે, આના પાંદડાનો રસ કાઢી અને એટલો તમારે સવાર સાંજ પીવાનો, એવું અહીંથી લખી અને બતાવીને ઓળખાવી દેવાની. એ અમારું કામ. અહીંયા કોઈ વસ્તુ રાખવાની નહીં, મેડિકલની કોઈને વેચવાની નહીં કે કોઈ વસ્તુની, અને કોઈનો 1 પૈસો લેવાનો નહીં. માત્ર સેવા, હાવ ફ્રી સેવા. એ દર્દીઓ આવ્યા હોય એને ચા પાણી ફ્રી, જમવાનું ફ્રી, રાતે 12-1 વાગે તો ડબલ ચા પાવાનું પણ ફ્રી, બધું ફ્રી. કોઈની પાસે 1 પૈસો લેવામાં ના આવે. વાહ, કોઈ દિવસ નહીં. હજી થોડીક આધ્યાત્મિક વાતો કરવી છે, મર્મની વાતો. આગળના પડાવની અંદર બાપુ ફરી મળીએ આપણે. હા ભલે, જરૂર.